તો આજે આપણે આજની તારીખનું કરંટ અફેર લઈને આવી ગયા છે કે 6 નવેમ્બર 2025 બરોબર. તો દર વર્ષે 5 નવેમ્બરના વિશ્વ સુનામી જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને 2015માં યુએન જનરલ એસેમ્બલીમાં આના જાહેર કરવામાં આવ્યું હતું. બરોબર. 300મીનો અર્થ થાય કે હમ્બર વેવ્સ એટલે કે બંદર તરંગો. અને 2004માં સુનામી આવી હતી, એમાં 2.3 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ડિસેમ્બર 2004માં આવી હતી. બરોબર. ભારત સહિત દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં આવી હતી. તો આજે આ ભણવાનું કે 5 નવેમ્બર વિશ્વ સુનામી જાગૃતિ દિવસ. 2004માં સુનામી આવી હતી, એમાં 2.3 લાખથી વધુ મૃત્યુ થયા હતા. અને ભારત સહિત દક્ષિણ એશિયાના દેશો હતા. બરોબર. અને યુએન જનરલ એસેમ્બલી દ્વારા 2015માં જાહેર કરવામાં આવ્યું છે. હવે આગળનું કે ચિત્તરંજન દાસ કે દેશબંધુ. જન્મ 5 નવેમ્બર 1870, મૃત્યુ 16 જૂન 1925. 1909માં અરવિંદ ઘોષના કેસમાં બચાવ થયો હતો અને 1923માં મોતીલાલ નહેરુ સાથે સ્વરાજ પાર્ટી સ્થાપી. મોસ્ટ આઈએમપી કે સ્વરાજ પાર્ટી કોને સ્થાપી? તો ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ. બરોબર. 1923માં સ્થાપી હતી, ગાંધીજીથી છૂટા પડીને એમ. અને એમનો જન્મ કઈ થયો હતો? એમનો જન્મ થયો હતો કલકત્તામાં. બ્રહ્મ સમાજના સભ્ય હતા એવા. અને એમના પિતા કલકત્તાના ઉચ્ચ ન્યાયાલયના જાણીતા વકીલ અને પત્રકાર હતા. અને ચર્ચ સાપ્તાહિક ધ બ્રહ્મો પબ્લિક ઓપિનિયનનું સંપાદન કર્યું હતું. અને 1890માં એમને બીએની પરીક્ષા પાસ કરી. બરોબર. 1890માં બીએની પરીક્ષા પાસ કરી હતી એમ. 1809માં બીએની પરીક્ષા પાસ કરી. 1892માં એવા બેરિસ્ટર બન્યા હતા, એટલે કે વકીલ. 1892માં એવા વકીલ બન્યા, ભારત પાસે આવ્યા હતા આ સમયે. બરોબર. 1892માં વકીલ બનીને ભારત પાછા આવ્યા હતા. હવે આગળનું ઉત્તર કોરિયાના કિમ યોંગનું પૂર્વ પ્રમુખ હતા પણ એમાં. બરોબર. કિમ યોંગનું નિધન થયું છે. ઉંમર 97 વર્ષ. કાર્યકાળ 1998થી 2019 સુધી હતા. પૂર્વ ઔપચારિક પ્રમુખ હતા. બરોબર. આ બહુ આપણે કામનું નથી. આગળનું ફ્રાન્સમાં વાયરલેસ ચાર્જિંગ હાઈવે બનાવવામાં આવ્યો. આની લંબાઈ 1.5 કિલોમીટર. કોપર કોઇલ દ્વારા ચાર્જિંગ થશે. પાવર 200 કિલોવોટથી 300 કિલોવોટ સુધી છે. બરોબર. એટલે આપણા માટે આઈએમપી થઈ જાય કે ફ્રાન્સે વાયરલેસ ચાર્જિંગ હાઈવે બનાવ્યો છે. ડામરના રોડ નીચે કોપરના ઇન્ડક્શન કોઇલ રાખવામાં આવે છે. અને આ કોઇલ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરશે અને તેના દ્વારા ઇલેક્ટ્રિક વાહનમાં એનર્જી ટ્રાન્સફર કરવામાં આવશે. આ માટે ઇલેક્ટ્રિક વાહનમાં વાયરલેસ એનર્જી રિસીવર હોય અને આ સિસ્ટમ દ્વારા 200 કિલોવોટથી તે 300 કિલોવોટ સુધી જઈ શકે છે. એટલે વાયરલેસ ચાર્જિંગ 1.5 કિલોમીટરનો હાઈવે બનાવવામાં આવ્યો છે. 1.5 કિલોમીટર ફ્રાન્સ દ્વારા વાયરલેસ ચાર્જિંગ હાઈવે બનાવવામાં આવ્યો છે. આગળનું ભારતનું પ્રથમ લક્ઝરી ઈવી વીર ઈવી. બરોબર. યાદ રાખજો, ભારતનું પ્રથમ લક્ઝરી ઈવી વ્હીકલ પ્રવેગવીર. વીર એકલું નહીં, પ્રવેગવીર. બરોબર. પ્રવેગવીર. અને આનું પ્રથમ સ્વદેશી ઇલેક્ટ્રિક લક્ઝરી વાહન બેંગલુરુ સ્થિત કંપની કઈ છે? બેંગલુરુની. બરોબર. બેંગલુરુ સ્થિત બેંગલુરુની કંપની છે પ્રવેગ ડાયનેમિક્સ દ્વારા. નામ જ એવું કે પ્રવેગ ડાયનેમિક્સ. બરોબર. પ્રવેગ ડાયનેમિક્સ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ડિઝાઇન વીર ઈવી. મેન નામ વીર ઈવી. બરોબર. ભારતનું પ્રથમ સ્વદેશી ઇલેક્ટ્રિક લશ્કરી વાહન. કે એક શું રણ, પર્વતો, જંગલો અને એવા જે માટે ડિઝાઇન કરવામાં આવી છે. અને ઇનોવેશન ફોર ઇન ડિફેન્સ એક્સલન્સનો એને એવોર્ડ જીત્યો, એટલે કે આઈડેક્સનો એવોર્ડ જીત્યો હશે. બરોબર. એટલું યાદ રાખજો, આઈડેક્સનો એવોર્ડ.
આઈડેક્સ એવોર્ડ જીત્યો છે. અને બેંગ્લોરનું પ્રવેગ ડાયનેમિક્સ એને વિકસાવી છે. વીર ઈવી નામ છે અને આઈડેક્સ એવોર્ડ જીત્યો છે. બસ એટલું જ આપણે યાદ રાખવાનું છે. બરોબર. હવે આગળનું BISના ડાયરેક્ટર જનરલ સંજય ગર્ગ. BISના ડાયરેક્ટર કોણ બને? તો સંજય ગર્ગ. IASI એમનો 1994ની બેચ છે. કાર્યભાર 1 નવેમ્બર 2025 થી પૂર્વ ICAR સચિવ છે. તો BIS એટલે શું? તો BIS નું ફૂલ ફોર્મ શું છે? તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. બરાબર. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. BIS આના પ્રમુખ બને છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એના એવા બન્યા છે ડાયરેક્ટર. IAS 19 બેચના વરિષ્ઠ સિવિલ સર્વન્ટ 1 નવેમ્બર 2025 થી ભારત માનક સંસ્થા. એના અનુભવ એમનો તો કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગમાં છે. ICAR એટલે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદમાં સચિવ તરીકે સેવા આપી છે. ICARમાં. બરાબર. ICARમાં સચિવ તરીકે સચિવ હતા એમાં પહેલા એવા કૃષિ સંસાધનનું. હવે આગળનું કે કૃષિ ટેક રોડ મેપ લોન્ચ કરવામાં આવે છે. લોન્ચ CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા. તૈયાર નીતિ આયોગે કરે છે. ડેટા કનેક્ટિવિટી અને AI કૃષિમાં લાવવામાં આવશે. લોન્ચિંગ તો ભૂપેન્દ્રભાઈ પટેલે કરે છે નીતિ આયોગ દ્વારા. ના વિઝનનું એ કે રોડમેપમાં ટેકનોલોજીને માત્ર મશીનરી સુધી સીમિત નહીં રાખવાની અને ડેટા કનેક્ટિવિટી ઇન્ટેલિજન્સ ડાયરેક્ટ કૃષિ વ્યવસ્થામાં સંકલિત કરવું. નીતિ આયોગના માર્ગદર્શનમાં 4 ગ્રોથ હબ વિકસાવવામાં આવે છે. જેમ આપણામાં સુરત છે. બરોબર. દેશમાં 4 છે એમાં આપણું સુરત આવી ગયું. આપણા સુરતમાં વિકસાવવામાં આવી રહ્યું છે. તેમાં સુરત ઇકોનોમિક રિજિયન પણ સામેલ છે. રિજિયનમાં 6 જિલ્લાઓને ગ્રોથ હબ તરીકે સુરતમાં સુરત ઇકોનોમિક ગ્રોથ હબ અને એમાં 6 જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. એવા 6 જિલ્લા કયા કયા એ તમે કમેન્ટ કરજો. બરોબર. હવે આગળનું કે ભારતીય હોકી 100 વર્ષની ઉજવણી. બરોબર. ભારતીય હોકીના 7 નવેમ્બરે શતાબ્દી ઉજવણીનો પ્રારંભ થશે નવી દિલ્હી ખાતે. કઈ તારીખે? તો 7 નવેમ્બર. 100 વર્ષની ઉજવણી 7 નવેમ્બરે. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે. દેશમાં 500 જિલ્લા 1000+ મેચ અને 36 ખેલાડીઓ ભાગ લેશે. 36,000. બરોબર. આગળનું કે 90મો ચેસ ગ્રાન્ડ માસ્ટર ઇનામ પ્રાર્થી. 90મો ચેસ ગ્રાન્ડ માસ્ટર ઇનામ પ્રાર્થી છે. ઉંમર 16 વર્ષની. રાજ્યનું તમિલનાડુ અને ફેડ કપ ટ્રોફી વિશ્વનાથ આનંદ કપ. બરોબર. 2009માં જન્મેલો શ્યામ સુંદર એના કોચ છે. કોચ કાના કોચ તો કોચ શ્યામ સુંદર એમના કોચ છે. બરોબર. સુંદર એમ ભારતીય ચેસ જગત વિશ્વનાથ આનંદ કપ. હવે આનું નામ બદલીશું. બરોબર. આ કંપનું આનું નામ બદલીને આપણે વિશ્વનાથ આનંદ ચેસ કપ કરવામાં આવ્યું છે. વિશ્વનાથ આનંદ ચેસ કપ કરી દેવામાં આવ્યું છે. બરોબર. વિશ્વનાથ આનંદ ચેસ કપ એ નામ બદલીને કરી દેવામાં આવશે. એ 14 ટ્રોફી જીતી છે. બસ તો આ ફેર એ બને છે. વિશ્વનાથ આનંદ કપના વિજેતા કોણ બને છે? 16 વર્ષનો ચેન્નઈનો ઇલમ પરથી ભારતનો 9મો ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યો છે. ભૂપેન હજારિકા રાષ્ટ્રીય પુરસ્કાર. ભારત રત્ન છે. બરોબર. ભૂપેન હજારિકા ભારત રત્ન છે. સ્થળ ગુવાહાટી અને 100 વ્યક્તિઓને સન્માન આપવામાં આવ્યું છે. ગુવાહાટીના કોણે આપ્યું? તો જ્યોતિરાજ સિંધિયાએ આપ્યું છે. બરોબર. એમાં સાહિત્ય, સંગીત, ફિલ્મ, શિષ્યવૃત્તિ અને સાંસ્કૃતિક સંરક્ષણમાં યોગદાન બદલ આપવામાં આવે છે. એમાં એ બધું યાદ રાખવાનું નહીં 6 જણા, પણ આપણે યાદ રાખવાનું કે ભૂપેન હજારિકા રાષ્ટ્રીય પુરસ્કાર કયા રાજ્યમાં આપવામાં આવ્યો? તો આવા ગુવાહાટી એટલે કે આસામ. બરોબર.
કોના દ્વારા આપવામાં આવ્યો? તો જ્યોતિરાજ સિંધિયા દ્વારા આપવામાં આવ્યો છે. પીપી મોરથી 7 લાખથી વધુ વૃક્ષારોપણ કરવામાં આવશે. પીપી એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. રાજ્યવ્યાપી ગ્રીન કવર મેડલ અને SRK એક્સપોર્ટ અને અન્યને એવોર્ડ આપવામાં આવશે. અને વિજયભાઈ ગમિત 10 વર્ષમાં 25,000 પ્લસ વૃક્ષો વાવ્યા. આ યાદ રાખવાનું છે ખાલી, બરોબર. ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા સંસ્થાઓનું અમુક સંસ્થાઓનું આપણે સન્માન કરવામાં આવે. તો બસ આજના માટે આટલું. બીજા કરંટ અફેર જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ.